હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે જર્મયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે જે સિદ્ધાંત એટલે કે હાર્વર્ડ ગાર્ડનનો જે બૌદ્ધિક બુદ્ધિનો સિદ્ધાંત વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. એ જ રીતે આજે બુદ્ધિના ચેપ્ટરમાં આપણે આગળ થોડાક ચાલીશું અને એક નવો સિદ્ધાંત અને કહી શકાય કે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વ્યવહારિક ક્ષેત્રે એનો વ્યાપકપણે છે ઉપયોગ જોવા મળતો એવો સિદ્ધાંત એટલે કે જેપી દાસનો પાસ સિદ્ધાંત વિશેની છે એ આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, બુદ્ધિની વાત કરતા હતા એ યુનિટમાં આપણે આજનો જે સિદ્ધાંત એટલે કે જેપી દાસનો પાસ સિદ્ધાંત, જેપી દાસ દ્વારા આપવામાં આવેલો પાસ સિદ્ધાંત, આ સિદ્ધાંત એક એવો સિદ્ધાંત જે મેં વાત કરી તેમ કે શૈક્ષણિક પણ છે અને વ્યવહારો ઉપયોગી પણ બની રહ્યો તેવો છે. આ સિદ્ધાંતની જ્યારે મુખ્યત્વે વાત કરવા જઈએ ત્યારે આ સિદ્ધાંતના રચયિતા માત્ર જેપી દાસ નથી, પરંતુ અન્ય એના સાથીઓ એટલે કે જેક નાગ્લિયેરી અને અન્ય એક સાથી એટલે કે કર્બી, એનું નામ છે કર્બી. આ ત્રણેય જેપી દાસ, જેક નાગ્લિયેરી અને કર્બી દ્વારા એ 1994 ક્યારે મિત્રો? 1994 આ જે સિદ્ધાંત છે એ આપવામાં આવેલો અને એને મુખ્યત્વે કેટલા પાસાઓ, તો કે 4 પાસાઓ. કેટલા પાસાઓ? 4 પાસાઓ એને પાસ એવું નામ આપેલું. બરોબર? પ્લાનિંગ, બરોબર, અટેન્શન, પછી સિમ્યુલેશન અને આપણે કહેવું હોય તો કે જે કે ક્રમબદ્ધ રીતે જે બાબત છે તે સક્સેસિવ, બરોબર, પ્રોસેસિંગની વાત કરેલી છે. ચારે 4 પાસાઓ છે એ આ મનોવૈજ્ઞાનિકો દ્વારા છે એ આપવામાં આવેલા અને આ એક સરસ મજાનો બુદ્ધિ અંગેનો સિદ્ધાંત જે આપવામાં આવેલો છે. તો વાત કરીએ આ સિદ્ધાંતનો મૂળ ખ્યાલ શું છે અને કઈ રીતે આ સિદ્ધાંતનો ઉદ્ભવ થયો એની જ્યારે વાત કરવા જઈએ તો જેપી દાસ એટલે કે જગન્નાથ પ્રસાદ દાસ, એનું સંપૂર્ણ નામ જગન્નાથ પ્રસાદ દાસ. અહીંયા લખી લઈએ આપણે, પ્રસાદ દાસ, બરોબર, એનું સંપૂર્ણ નામ. તો આજે પાસ સિદ્ધાંતના સ્થાપકની વાત કરી ત્યાર પછી આ સિદ્ધાંત એનો કહેવાય કે ઉદ્ભવ કઈ રીતે થયો? તો આપણે ગાર્ડનના સિદ્ધાંતમાં પણ જે રીતે પરંપરાગત બુદ્ધિ એને કહેવાય કે વિરોધ કરેલો અને ત્યાર પછી એને એવું કીધેલું કે વ્યક્તિગત ભિન્નતા તેમજ દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની ક્ષમતા શક્તિ રહેલી છે અને એમાં પણ એને ભિન્નતાનો હોય એને ખ્યાલ સૂચિત કરેલો અને આ દરેક ક્ષમતાઓ કે શક્તિ એકબીજા સાથે સંકલન અથવા તો ભિન્ન હોવા છતાં સંકલનની સાથે એ કાર્ય કરતી હોય છે. એવી જ રીતે જેપી દાસ, બરોબર, જેપી દાસ દ્વારા જે સિદ્ધાંત આપવામાં આવેલો પાસનો સિદ્ધાંત પણ એવી જ રીતે છે કે જે 4 ઘટકો છે એ ઘટકો છે એક સાથે કાર્ય કરતા હોય છે. 3 જે કે 4 ઘટકો છે અલગ અલગ નથી, પરંતુ અહીંયા જ્યારે આધારની વાત કરવા જઈએ તો આધાર ક્યાંનો અને કઈ રીતે છે તો કે એક ન્યુરોસાયકોલોજીસ્ટ રશિયન ન્યુરો સાયકોલોજીસ્ટ જેનું નામ હતું AR લુનિયા. શું નામ મિત્રો હતું? AR લુનિયા. આ ન્યુરોસાયકોલોજીસ્ટના જે વિચારો હતા તે વિચાર એ હતા કે પરંપરાગત જે બુદ્ધિ હતી, બરોબર, એટલે કે સ્પિયરમેનનું જી ઘટકની વાત કરી શકાય કે જે જન્મદત્ત જે બુદ્ધિ ક્ષમતા વ્યક્તિમાં રહેલી હોય છે અને એ જ રીતે જ્યારે બિને અને સાયમને બુદ્ધિ કસોટીના માપન માટેની જે વાત કરેલી તો એ કસોટીમાં પણ માત્ર ને માત્ર લેખિત અને અમુક જે બાબતોનો છે એ અથવા તો એ માત્ર જ્ઞાનનું માપન કરવામાં આવતું હતું એ બાબતનો એને વિરોધ કરેલો અને આ વિરોધ કરેલી બાબત સાથે એને પાસ થિયરીમાં શું કીધું કે બુદ્ધિ એ મગજની જુદી જુદી પ્રક્રિયાઓનું પરિણામ છે. શું મિત્રો કીધું? આને જે વાત કીધેલી ને મિત્રો એ યાદ રાખવાનું હોય કે બુદ્ધિ એ મગજની
જુદી જુદી પ્રક્રિયાનું પરિણામ છે. પરિણામ છે. વિરોધ શેનો કર્યો? હે મિત્રો, વિરોધ શેનો કર્યો? તો કે પરંપરાગત બુદ્ધિ. પરંપરાગત બુદ્ધિમાં શું? તો પરંપરાગત બુદ્ધિમાં બે વાત. તો એક તો સ્પીયરમેનનો જી ઘટક, સ્પીયર જે જી ફેક્ટર આપેલું હતું તે જી ઘટક, અને બીને અને સાયમને જે બુદ્ધિ કસોટીઓ આપેલી છે તે બુદ્ધિ કસોટી કોની? તો કે બીને અને સાયમનની. ક્યારે? તો કે 1905. તો આ બંને બાબતનું શું કર્યું મિત્રો? વિરોધ કર્યો. બરોબર? ત્યાં માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. શું? તો કે જ્ઞાન પ્રાપ્ત અથવા તો જ્ઞાનનું પ્રાપ્તિ અથવા તો માપન માટે છે એ ઉપયોગી બની રહે છે, પરંતુ વ્યક્તિના અન્ય પાસાઓનો છે એ ધ્યાને લેવામાં આવતા હોતા નથી. કે વ્યક્તિની આંતરિક જે છે એ બોધાત્મક પ્રક્રિયા કહે, ચેતા મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કહે, એ ધ્યાને લેવામાં આવતી હોતી નથી. કે ખરેખર એ ક્ષમતાઓને પણ છે એ ધ્યાન આપવું જોઈએ. તો એને મુખ્યત્વે જેપી દાસ અને એના સાથીઓ દ્વારા છે આ સિદ્ધાંત જે રચવામાં આવેલો, અને મુખ્યત્વે કઈ બાબત ઉપર ભાર આપેલો? તો કે ચેતા મનોવિજ્ઞાન અને બોધાત્મક મનોવિજ્ઞાન. ચેતા જે મનોવિજ્ઞાન છે તે એટલે કે ન્યુરો જે સાયન્સ આપણે કહેવાય ને કે ચેતાકોષ અને ચેતાકોષ થકી થતી તમામ પ્રકારની સંદેશાવાહકની પ્રક્રિયા અને જે સંદેશા અવર જવરની પ્રક્રિયા થાય છે તે એના ઉપર ભાર આપવામાં આવેલો. અને તમામ પ્રક્રિયાઓ છે એ શાની સાથે જોડાયેલી છે? બોધાત્મક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે. બોધાત્મક પ્રક્રિયાઓ કઈ? તો કે ધ્યાન આવી શકે, સંવેદન, પ્રત્યક્ષીકરણ, તર્ક, વિચાર, પછી કલ્પના, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા, ખ્યાલ વગેરે જે પાસાઓ છે તે બોધાત્મક મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે જેપી દાસ દ્વારા જે ચેતા મનોવિજ્ઞાન અને બોધાત્મક જે મનોવિજ્ઞાનનો છે એ ખ્યાલ એમના સિદ્ધાંત સાથે સુસંગતતા દર્શાવે છે અને એના ઉપર એમને ભાર આપેલો છે. તો અહીંયા એ વિચારની જ્યારે વાત કરીએ એ પછીની જે વાત કરીએ તો કે એ આર લુનિયા દ્વારા જે એને મુખ્યત્વે મગજની અંદર 3 કાર્યાત્મક એકમો રહેલા છે અથવા તો એનું વહેંચાયેલા છે એવું કહેવું હોય તો કહી શકાય. મગજની અંદર કેટલા મિત્રો? મગજની અંદર કોણ કહે? 3 કાર્યાત્મક એકમો રહેલા છે, અને એ 3 એકમો થકી જ વ્યક્તિ એ સંપૂર્ણ પ્રકારની જે પ્રક્રિયાઓ છે અથવા તો શીખતો રહેતો હોય અથવા તો એક શીખવાની ક્ષમતાઓ જ છે એ બુદ્ધિને નિર્દેશિત કરે છે એવું લુનિયા કહે છે. એ આર લુનિયા કહે છે. અને આ 3 જે કઈ એકમો છે એનું વિભાજન કરતા જેપી દાસના પાસ સિદ્ધાંતનું નિર્માણ થાય છે. એ 3 ઘટકોનું વિભાજન અથવા તો વહેંચાઈને જેપી દાસના જે પાસ સિદ્ધાંતની છે રચના થાય. અને પાસ સિદ્ધાંતમાં મુખ્યત્વે 4 ઘટકો છે એ આપણને જોવા મળતા હોય છે. એ 4 ઘટકોની આપણે સંપૂર્ણ ક્રમબદ્ધ રીતે સમજ મેળવીએ તે પહેલા આપણે પાઠ્યપુસ્તક આધારે જેપી દાસના પાસ સિદ્ધાંત અથવા તો એની થિયરી વિશે થોડીક પ્રસ્તાવના જે એની સમજૂતી મેળવીએ. આ આપણે એની પૂર્વ ભૂમિકા જોઈ કે ભાઈ કઈ રીતે છે તે બુદ્ધિની અંદર જેપી દાસનો પાસ સિદ્ધાંત છે તે પાસ સિદ્ધાંત નો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો મુખ્ય વિચાર ક્યાંથી આવેલો, બરોબર? તો લુનિયા અને સ્પીયરમેન અને બીને અને સાયમનના જે બુદ્ધિ કસોટીઓ તેમજ બુદ્ધિના માપન અથવા બુદ્ધિના ઘટકનો વિરોધ કરતા તેને બુદ્ધિ એ મગજની જુદી જુદી પ્રક્રિયાઓનું પરિણામ તરીકે ઓળખાય એ વિચારને પકડી જેપી દાસનો પાસ સિદ્ધાંતનું છે નિર્માણ કરવામાં આવેલું છે. તો પાઠ્યપુસ્તક આધારે જ્યારે જોવા જઈએ તો કે જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતોના જે જી ઘટક છે એ સિદ્ધાંતનો વિરોધ કર્યો. તેમજ પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓનું દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતાઓ માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો અહીંયા જે આપણે વાત કરી એ જ વાત અહીં પાઠ્યપુસ્તકમાં પણ કહેલી છે કે તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી અને તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક જે આપણે અગાઉ વાત કરી તેમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો અને તેઓના મતે મગજની કઈ રચના છે કેવી છે, વિશિષ્ટ છે. આપણને પણ ખ્યાલ છે કે દરેક જે મગજ અથવા મગજના વિવિધ ભાગો છે એ ભાગો સ્વતંત્ર નથી, એ એકબીજા ભાગો સાથે જોડાયેલા છે અને એ જોડાઈને એકબીજાની સાથે સંકલન એટલે કે સેતુરૂપ જે કાર્ય કરવાની વાત છે, બરોબર? તો એ સંકલન સાથે એ દરેક મગજના વિવિધ ભાગો છે એ કાર્ય કરતા હોય એટલા માટે વિશિષ્ટ રચના તરીકે ઓળખાયેલું છે મગજને. અને તેના
જે કે કેન્દ્ર સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે. હા, એ સ્વાભાવિક છે કે ભાઈ નિમ્ન ખંડમાં છે તો એ શ્રવણ સંવેદનનું કેન્દ્ર આવેલું છે, પશ્વખંડમાં છે તો દ્રષ્ટિ સંવેદનનું કેન્દ્ર આવેલું છે, બરોબર. મસ્તિષ્ક છાલમાં છે તો વિવિધ હલનચલનના કાર્યો હોય એ જોવા મળતા હોય, અને એના કારણે જે વિશિષ્ટ પ્રકારની ક્ષમતાઓ કે શક્તિ વ્યક્તિમાં હોય એ ઉદ્ભવતી હોય છે. પરંતુ એ કાર્યની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈએ તો એ સ્વતંત્ર છે, કોઈ ચોક્કસ કેન્દ્ર. પરંતુ જ્યારે સાથોસાથ મસ્તિષ્કમાં જ આ કેન્દ્રો હોય પારસ્પરિક રીતે પણ જોડાયેલા જોવા મળે છે, બરોબર. અહીંયા હાઇપોથેલેમસ, થેલેમસ, નાનું મગજ, મોટું મગજ કે મધ્ય મગજ કે નિમ્ન મગજ કોઈ પણ અથવા તો ચારે ખંડોની વાત કરવામાં આવે, અથવા તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર હોય, પરિવર્તી ચેતાતંત્ર હોય, કેન્દ્રીય ચેતાતંત્ર હોય, એકબીજા સાથે સંકળાયેલ અથવા તો જોડાઈને એ કાર્ય કરતા હોય છે. તો મિત્રો આપણે વાત કરીએ તો કે અગાઉના ધોરણમાં આપણે વાત કરી હતી એ રીતે કે બંને ગોળાર્ધો હોય, બંને ગોળાર્ધમાં દ્રષ્ટિ, શ્રવણ અથવા શ્રાવ્ય અથવા તો ગંધ જે વિવિધ ચોક્કસ ભાગ સુધી એનું કેન્દ્ર આવેલું હોય છે. તો આ ચોક્કસ ભાગને નુકસાન થતા તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. આ એક્ઝામ્પલ આપેલું, બરોબર. જેમ કે પશ્વ મગજમાં પછી ઈજા થાય તો પશ્વ ખંડમાં ઈજા થાય તો ખ્યાલ આવે કે ભાઈ દ્રષ્ટિ સંવેદન ઉપર જોખમ ઉત્પન્ન થાય. નિમ્ન ખંડમાં તો કે ભાઈ શ્રવણ સંવેદન ઉપર એ જોખમ ઉત્પન્ન થાય, બરોબર. મસ્તિષ્ક ચાલ તો ભાઈ ખબર પડે કે ભાઈ આપણને કારક હલનચલનની ક્રિયાઓ ઉપર છે અથવા તો નુકસાન અથવા તો અવરોધ ઉત્પન્ન થવાની ક્ષમતાઓ અથવા તો શક્યતાઓ વધી જતી હોય. તો મિત્રો યાદ રાખો કે દરેક જે મગજના વિવિધ ભાગો છે એ દરેક ભાગો છે એકબીજા સાથે સંકળાઈને કામ કરે છે. હા, ચોક્કસ કાર્ય માટે ચોક્કસ કેન્દ્ર જવાબદાર છે, અને એ કેન્દ્ર ઉપર જો ઈજા થાય તો વ્યક્તિના વર્તન ઉપર કોઈ ચોક્કસ પ્રકારની અસર જે જોવા મળતી હોય છે. આ મસ્તિષ્ક રચનાની વિવિધ જે બોધાત્મક અથવા તો વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલ છે તેનો દ્રઢપણે સ્વીકારનાર જેપી દાસ તેમના સાથીદારો બુદ્ધિના સિદ્ધાંત દર્શાવ્યો છે. એ સિદ્ધાંતને પાસ સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. એના સિદ્ધાંતને 4 ભાગોમાં મુખ્યત્વે એને વહેંચેલો છે, અને એટલે ચારેય બોધાત્મક પ્રક્રિયાઓનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. ચારેય પ્રક્રિયાઓ એટલે કે પી એટલે પ્લાનિંગ એટલે કે આયોજન, એ એટલે અટેન્શન, ઓરિયન્ટેશન ધ્યાન ઉત્તેજના, પછી સિમ્યુલેશન પ્રોસેસિંગ સમકાલીન પ્રક્રિયા, અને સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. આ જે ચારેય પાસાઓ છે એ ચારેય પાસાઓને છે જેપી દાસે વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણે પણ એને સરળતાથી સમજીએ, તેમજ એની સાથે જોડાયેલી કહેવાય કે શૈક્ષણિક અને બોધાત્મક બાબતો છે એ વ્યક્તિ પોતાના જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકે, બરોબર, એની વિશેની પણ વાત કરીશું. અથવા તો નબળા બાળકો છે તો એમને કઈ પદ્ધતિ દ્વારા આ સિદ્ધાંત છે એ વધુ ને વધુ ઉપયોગી બની રહે છે એની પણ આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો હવે પછી આપણે જે જેપી દાસે આપેલો જે સિદ્ધાંત પાસ સિદ્ધાંત છે એના ચારેય ઘટકો વિશે આગળ સમજીએ. તો મિત્રો ચારેય જે ઘટકોની વાત કરીએ તો એ 4 ઘટકોમાં મુખ્યત્વે અહીંયા આપણે જોઈએ કે એક પછી કે પહેલું શું હોય તો કે પી એટલે કે પ્લાનિંગ, બરોબર. પી એટલે પ્લાનિંગ અથવા તો આયોજન. અહીંયા આપણે વિભાજિત કરીને ઘટકો, ત્યાર પછી મગજનું કેન્દ્ર, મગજમાં તેનું સ્થાન, કેન્દ્ર અને કાર્ય અથવા તો લાક્ષણિકતા, કાર્યો કે લાક્ષણિકતા, કાર્યો અથવા તો લાક્ષણિકતાઓ. સાથે સાથે આપણે એ પણ બાબત જોઈશું કે ભાઈ કયા ખંડમાં કઈ બાબતનો વધુ પ્રભાવ અથવા તો એની સાથે જોડાયેલી કઈ બાબત છે જોવા મળે છે. અહીંયા આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને દ્રષ્ટિએ જોઈશું. પોઝિટિવ એટલે કે જે વ્યક્તિ કહેવાય ને કે સામાન્ય જે બૌદ્ધિક ક્ષમતા ધરાવનાર વ્યક્તિ છે એનામાં થતા ફેરફારો કઈ રીતે લાવી શકાય, અથવા તો એના કાર્યોની જ્યારે વાત કરીએ એની પણ આપણે વાત કરશું. તો ફર્સ્ટ અથવા તો પહેલી વાત કરીએ તો કે પી એટલે કે પ્લાનિંગ, પી એટલે કે પ્લાનિંગ, એટલે કે આયોજન, બરોબર, આયોજન. તો અહીંયા એનું કેન્દ્ર શું હોય તો કે અગ્ર મગજ, બરોબર, અથવા તો અગ્ર ખંડ આપણે એ રીતે લખી શકાય, અગ્ર મગજ અથવા તો ખંડ. તો એની જ્યારે વાત કરીએ તો અથવા તો એના કાર્યો અથવા તો એની બોધાત્મક ક્ષમતાઓ છે જેની મદદથી આપણે સમસ્યાઓ ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ, અને આ નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામોનું પૂર્વાનુમાન તેમજ પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ જે એ કરવામાં આવતો હોય છે. તો અહીંયા શું હોય મિત્રો તો કે સમસ્યા ઉકેલ,
કાર્યની વાત કરવામાં આવે, સમસ્યા ઉકેલ, નિર્ણય, પછી ધ્યેયો નક્કી કરવા, બરોબર. પછી મૂલ્યાંકન, શેના આધારે? તો કે પરિણામનું પૂર્વાનુભવ અને પ્રતિભાવ કે પ્રતિપુષ્ટિ, બરોબર. ધ્યેયો નક્કી કરવા, પરિણામોનું પૂર્વાનુભવ અને પરિણામનું મૂલ્યાંકન, પ્રતિપુષ્ટિ અથવા તો પ્રતિભાવ. આ ક્રિયાઓ છે એ પ્લાનિંગ એટલે આયોજનની બાબત સાથે જોડાયેલી છે. અને અહીંયા વાત કરી લઈએ કે માટે આ જે તમામ પ્રકારની ક્રિયાઓ અથવા તો માનસિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ અગ્ર મગજ અથવા તો અગ્રખંડમાં જોવા મળતી હોય છે. હવે વાત કરીએ મિત્રો, આ જે બાબત છે આયોજનના સંદર્ભમાં કોઈ સામાન્ય વ્યક્તિ છે, એ સામાન્ય વ્યક્તિમાં વ્યક્તિ કઈ રીતે આ જે પાસાઓનો ઉપયોગ કરતો હોય છે. માની લો કે કોઈ એક વ્યક્તિને છે એ એક્ઝામ્પલ તરીકે ભૂલામણી, બરોબર. તમે જોતા હોય છાપામાં કેવી રીતે કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધી જવાનું હોય છે, તો કે એક પ્રકારની ભૂલામણી હોય છે. તો એને સૌપ્રથમ શું કરવાનું હોય? તો કે એને કોઈ પણ ભૂલ કર્યા વગર એવો દિશા નિર્દેશ કરવામાં આવે, ભાઈ તારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી. અને ભૂલ કર્યા વગર એને એ એન્ડ સુધી સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી માનસિક રીતે મેપ તૈયાર કરવો પડશે. ભાઈ અહીંથી આપણે જવું પડશે, અહીંથી જઈશું તો અટકી જઈશું અથવા તો ભૂલ થશે. તો એના માટે સૌપ્રથમ એને માનસિક રીતે જે આયોજન કરવું પડતું હોય. તો એ શું કરશે? સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરશે, ધ્યેય નક્કી કરશે, નિર્ણય લેશે, પરિણામનું મૂલ્યાંકન કરશે અને છેલ્લે પ્રતિભાવ આપતો હોય છે. તો આ બધી જે માનસિક પ્રક્રિયા હોય આ પ્રકારની જે બાબત છે એમાં જોવા મળતી હોય છે. અહીંયા વાત કરીએ તો આ જે બાબત છે એ તમામ બાબતો આપણે જોઈશું કે કાર્યો, લાક્ષણિકતાઓ અથવા તો એક્ઝામ્પલ છે એ કોનામાં જોવા મળતા હોય છે? તો કે એક એને વિશિષ્ટ જે છે એ માપન તુલા બનાવવામાં આવેલી હતી, એની પણ આપણે વાત કરશું. CAS, બરોબર, કોગ્નેટિવ અસેસમેન્ટ સિસ્ટમ. અને એવી જ રીતે જો નબળા બાળકો હોય તો એમને કઈ રીતે? તો ચેકલિસ્ટ આપીને, બરોબર. નબળા કોઈ બાળકો હોય, બરોબર, આ નેગેટિવ પોઝિટિવ ની વાત કરી હતી, તો કે ચેકલિસ્ટ આપી દો. સમયનું વ્યવસ્થાપન કરવાનું કહો, સમય વ્યવસ્થાપન. એને કોઈ ક્લોક આપી દો. ચેકલિસ્ટ એટલે કોઈ એવી પ્રવૃત્તિઓ કે એવી બાબત એને નોંધ કરો અને પછી એને કહેવાનું ભાઈ પૂરું થાય પછી તારે ટીક માર્ક કરી દેવાનું. એટલે એક પછી એક એ કાર્યો એ પૂર્ણ કરતો જશે. એવી જ રીતે સમય વ્યવસ્થાપન, અમુક સમય મર્યાદામાં એને ચોક્કસ પ્રકારના કાર્યો કરવાના હોય તો એ સમય વ્યવસ્થાપન કરતા એ શીખતો હોય છે. કોગ્નેટિવ અસેસમેન્ટ, બરોબર, સિસ્ટમ. કોગ્નેટિવ અસેસમેન્ટ સિસ્ટમ એક તુલનાની રચના કરવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ આગળ કે બીજા નંબરનું જે સ્ટેપ છે તે કયું? તો કે ધ્યાન ઉત્તેજના, બરોબર. ધ્યાન ઉત્તેજના, તો કે અટેન્શન એરિયોસલ, PA, અટેન્શન, બરોબર. એ એટલે અટેન્શન એરિયોસલ એટલે કે ધ્યાન ઉત્તેજના. હવે અહીંયા આપણે એનું કેન્દ્ર જોવા જઈએ તો કે મગજની અંદર ક્યાં એનું કેન્દ્ર આવેલું? તો કે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ. મગજ સ્કંદ એ કેન્દ્રવર્તી ચેતા તંત્રનો એક ભાગ છે, બરોબર. મગજ સ્કંદ અને થેલેમસ. હવે એના કાર્યો કે લાક્ષણિકતાની વાત કરીએ મિત્રો, તો કે આ બોધાત્મક પ્રક્રિયાઓમાં જે વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાઓનો સમાવેશ થાય છે. શું મિત્રો વાત કરી કે ઘણા બધા ઉદ્દીપકો હોય અને ધ્યાન એક એવી બાબત છે, કોઈ પણ એક ચોક્કસ ઉદ્દીપક ઉપર કહેવાય ને કે ચિત્તનું કેન્દ્રીકરણ કરવું, અથવા તો ચોક્કસ ઉદ્દીપક ઉપર આપણે કહેવું તો કહી શકાય કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર એ માનસિક કેન્દ્રીકરણ કરવું. આ જે વ્યાખ્યાઓ પણ આપણે અગાઉના યુનિટમાં પણ આપણે સમજ મેળવી. એટલે કે ધ્યાન એટલે અટેન્શન. હવે આમાં પસંદગીઓ ઉદ્દીપકો હોય, સંયોજનાત્મક બાબત હોય, વગેરે બાબત હોય એની સાથે જોડાયેલી હોય છે. એટલે જે તે વ્યક્તિ છે એ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતો હોય છે. એટલે અહીંયા એવું હોય કે જે ઉદ્દીપક પ્રત્યે વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરે છે એ સિવાયના અન્ય ઉદ્દીપકો પર એનું ધ્યાન છે જતું હોતું
નથી. એટલે અહીં વાત કરીએ કે ચોક્કસ ઉદ્દીપકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય ઉદ્દીપકોની શું કરવાની હોય, અવગણના કરવાની ક્ષમતા એનામાં કેળવવાની હોય. ઘણી બધી વાર તમે જો વાંચન કરતા હોય તો વાંચન સમયે પણ એવું થતું હોય કે બાજુમાં કોઈ અવાજ ઘોંઘાટ કે રીતે આવતો હોય, ટીવી ચાલુ હોય, કોઈ મ્યુઝિક ચાલુ હોય, બરોબર, કોઈ બોલાચાલી ચાલુ હોય, તો એ બાબત છે તો વ્યક્તિનું ધ્યાન અન્ય ઉદ્દીપક તરફ ખસેડાતું હોય. તો અન્ય ઉદ્દીપકોની જગ્યાએ વાંચન પ્રક્રિયા ઉપર, વાંચન ક્રિયા ઉપર જ્યારે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે તો એ બાબત છે અટેન્શન ઓરિયન્ટલ એટલે કે ધ્યાન ઉત્તેજનાને એ સુસંગત છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એ જ બાબત કે ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીઓની વિકૃતિઓ પણ જોવા મળતી હોય, જેને આપણે એડીડી એટલે કે અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં ધરાવતા વ્યક્તિઓમાં બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. શું મિત્રો વાત કરી કે આ પ્રકારની બાબત છે કોનામાં ખામી જોવા મળે? કોઈ ચોક્કસ ઉદ્દીપક ઉપર ધ્યાન, કોઈ ચોક્કસ ઉદ્દીપક પર ધ્યાન આપવું, બરોબર. અન્ય ઉદ્દીપકોની શું કરવાની છે? અન્યની અવગણના, અન્યની અવગણના. પછી એડીડી ની વાત કરી, અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર એટલે કે ધ્યાન જે કેન્દ્રિત કરવાની જે વિકૃતિ જે વ્યક્તિઓમાં હોય એ વ્યક્તિઓમાં આ પ્રકારની જે ક્ષમતા છે વિકસવામાં ઘણી બધી થઈ કહેવાય ને કે સમય પણ લાગી જતો હોય અથવા તો એમાં કોઈ પરિવર્તન લાવી શકાતું હોતું નથી. સાથે સાથે વાત કરીએ તો કે ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજસ્તંભ અને થેલેમસ જેવી બાબતો પણ સંકળાયેલી છે. અહીંયા વાત કરીએ કે એના કાર્યો કે લાક્ષણિકતાઓની વાત કરતા જે આપણે CAS તુલનાની વાત કરીએ, કોગ્નિટિવ અસેસમેન્ટ સિસ્ટમની જ્યારે વાત કરેલી, તો એ કાર્યો કે લાક્ષણિકતાના સંદર્ભમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય? તો કે અટેન્શન ધ્યાન કેન્દ્રિત કરવા માટે શું કરી શકાય? તો કે બાળકો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તો એને કોઈ પ્રવૃત્તિ આપો, દાખલા તરીકે નંબર શોધવાની પદ્ધતિ, એક્ઝામ્પલ તરીકે નંબર, હવે આમાં શું હોય મિત્રો? તો કે નંબર શોધવાની જે પદ્ધતિ હોય એ પદ્ધતિ અથવા તો તમે કોઈ પણ બાબત લઈ શકો, કોઈ પણ નામ લઈ શકો, બરોબર. ઘણી બધી બાબતો આમાં નંબર શોધવાના, ખાલી નંબર એક જ બાબત ન આપણે કેવું તો કહી શકાય, પણ નંબર શોધવાની પર્ટિક્યુલર જે પદ્ધતિ છે એટલે ઘણા બધા આંકડાઓ છે, બરોબર. એક પેજ ઉપર તમે લો અને ઘણા બધા આંકડા તમે લખી નાખો અને તમને ચોક્કસ આંકડો આપવામાં આવે અને કહેવામાં આવે ભાઈ તમે આ આંકડો શોધો. દાખલા તરીકે 1 થી 100 આંકડા તમે અલ્ટિમેટિવ અલગ અલગ રીતે તમે લખેલા એક પેજ ઉપર, કોરા પેજ ઉપર. પછી કહેવામાં આવે કે ભાઈ તમે 10 નંબર શોધો, 22 નંબર શોધો, 21 નંબર શોધો, 40 નંબર શોધો. તો જ્યારે એ નંબર શોધવાનો પ્રયત્ન કરશે તો તેનામાં કયું કૌશલ્ય વિકસિત થશે? ધ્યાન ઉત્તેજનાનું કૌશલ્ય વિકસિત થતું જોવા મળતું હોય છે. તો આ પદ્ધતિ દ્વારા એ આ જે બાબત છે એમાં વિકાસ કરી શકાય છે. તેમજ જે હાવ નબળા બાળકો હોય એમના માટે પણ એક પદ્ધતિની વાત કરીએ તો કે એમને શું કરવું જોઈએ? તો નબળા બાળકો હોય એમને શાંત વાતાવરણ આપવું જોઈએ. શાંત વાતાવરણ આપવું જોઈએ. શાંત વાતાવરણ હોય તો અને તો જ કોઈ નબળું બાળક છે એ કોઈ બાબત ઉપર છે ધ્યાન કેન્દ્રિત કરી શકતું હોય છે. તેમજ જ્યારે સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો એને ઓલમોસ્ટ આપણે 35 થી 45 મિનિટ સુધી એને આપણે કોઈ પણ બાબત ઉપર વાત કહી શકીએ, શેરિંગ કરી શકીએ, કોમ્યુનિકેશન કરી શકીએ, અથવા કોઈ એક બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે ત્યાં સુધી. પછી એનું ધ્યાન વિચલન થતું હોય છે સામાન્ય. પણ નબળા જ્યારે બાળકો હોય તો એમને ઓછા સમયમાં બ્રેક આપવામાં આવે, બરોબર. નાના બ્રેક આપવામાં આવે તો પણ માની લો કે એ નબળા બાળકો હોય તો એમને 20 મિનિટ અથવા તો 15-20 મિનિટમાં એને બ્રેક આપી અને કોઈ બાબત છે શીખવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ એનામાં કેવું હોય તો ક્રમબદ્ધ રીતે ધ્યાન ઉત્તેજનાના કૌશલ્યો વિકસિત થતા જોવા મળતા હોય છે. ત્યાર પછી હવે પછીનો જે આપણે આગળનું જે 3 નંબર ઉપર છે, 3 નંબર ઉપર સિમ્યુલેટન્સ પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયાઓ. આ જે બાબત છે એમાં શું મહત્વનું હોય તો કે એની વાત કરીએ કે આ પ્રક્રિયા એટલે કે બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકો એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની એક ક્ષમતા રહેલી હોય છે. આનું કેન્દ્રની જ્યારે વાત કરવી પશ્વખંડ અને મધ્યખંડ, પશ્વખંડ અને મધ્યખંડ, બરોબર. પશ્વખંડ અને મધ્યખંડ. શું અહીંયા વાત કરી કે સમગ્રતાની દ્રષ્ટિ લાક્ષણિકતાની વાત કરીએ, બરોબર. લાક્ષણિકતાની વાત કરીએ, સમગ્રતાનું દ્રષ્ટિકોણ,
સમગ્રલક્ષી દ્રષ્ટિકોણ. અને સમગ્ર ઘટનાને એક કહેવાય ને કે ચિત્ર તરીકે અથવા તો આલેખવાની ક્ષમતા છે એ કેળવાતી હોય છે. તેમજ ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. શેની વાત કરી લે? ભાષાકીય બાબત શા માટે? તો અહીંયા કીધું કે દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ? તો જવાબમાં આવે આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વ ખંડ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ આ પ્રકારની બાબત તો અહીંયા સમગ્રતાની દ્રષ્ટિ ક્યારે? તો કે એ તર્ક કરતો થશે, બરોબર, વિચાર કરતો થશે, વિચાર કરશે અને એનું કહેવાય ને કે વિશ્લેષણાત્મક પાસું, સંશ્લેષણ નું પાસું પણ એનામાં જોવા મળશે. તો અને તો જ અને છેલ્લે મૂલ્યાંકન પણ લઈ શકાય. મૂલ્યાંકન પણ લઈ શકાય. તો સમગ્ર બાબતનો જે અભ્યાસ કરીને એ શું કરશે? કોઈ ચોક્કસ નિર્ણય ઉપર પહોંચતો હોય છે. તો ત્યારે સમકાલીન પ્રક્રિયા એટલે કોઈ એક બાબત છે એને સમગ્ર ઘટનાના અથવા તો એક ફ્રેમવર્કમાં એ જોવાનો પ્રયત્ન જ્યારે જે તે વ્યક્તિ કરતો હોય છે ત્યારે સમકાલીન પ્રક્રિયાની બાબત છે એ કહેવાય કે એનો ઉપયોગ જે થતો જોવા મળતો હોય છે. ત્યાર પછી એની એક્ઝામ્પલ અથવા તો CAS જે તુલના છે એના એક્ઝામ્પલની જ્યારે વાત કરીએ તો કે મેટ્રિક્સ, બરોબર, તો મેટ્રિક્સમાં શું હોય? તો મિત્રો ખ્યાલ હોય કે ભાઈ મેટ્રિક્સમાં મોટે ભાગે શું કરવામાં આવતું હોય કે કોઈ એવો એક ભાગ છે દૂર કરી દેવામાં આવતો હોય. કોઈ એક ભાગ છે એ દૂર કરી દેવા, માની લો કે એક પઝલ છે, પઝલ અથવા તો એક ચિત્ર છે, એ ચિત્રનો એક ભાગ છે એ દૂર કરી દેવામાં આવતો હોય તો ખૂટતો ભાગ છે એ તેમાં મૂકવામાં આવે. કયો નીચેનો ભાગ છે ખૂટે અથવા વિકલ્પો એને આપવામાં આવે અને પછી એને કહેવામાં આવે આમાં કયો ભાગ એ ખૂટે, એ બંધ બેસતો ભાગ છે પૂર્ણ કરો. તો એ મેટ્રિક્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ એ સમગ્રતાનો દ્રષ્ટિકોણ છે એ વિકસાવી શકે છે, બરોબર. ત્યાર પછી વાત કરીએ નબળા જે બાળકો હોય, નબળા બાળકો માટે CAS કઈ રીતે ઉપયોગી બને? તો નબળા બાળકો માટે અહીંયા આપણે લખીએ તો એના માટે પણ છે કે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ, બરોબર. આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ એટલે શું? સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ અને બીજી પણ પદ્ધતિ છે કે કનેક્ટિંગ પદ્ધતિ. તો સ્ટેપ બાય સ્ટેપ એટલે ક્રમબદ્ધ રીતે છે કોઈ ભાગ અથવા તો એક પછી એક જે ભાગ છે આવતો હોય એને સમજાવવાનો પ્રયત્ન કરો. માની લો કોઈ એક વિષય છે, એ વિષયનો વિશાળ મુદ્દો હોય અને એમાં વિશિષ્ટ પ્રકારના મુદ્દાઓ સામેલ કરવામાં આવે તો દરેક મુદ્દાઓ છે એ પહેલા લખી લેવામાં આવે અને પછી એક જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે, બરોબર. તો એને સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ, એના થકી પણ એ સમગ્રતાનો દ્રષ્ટિકોણ એ સમજવાનો પ્રયત્ન કરશે. એના થકી પણ છે એને સમજવાનો પ્રયત્ન કરશે. એટલે તરીકે કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષ આખું સમગ્ર લક્ષી બાબત છે, પણ એની અંદર રહેલા વિવિધ ભાગ, થડ, મૂળ, પાન, ડાળી વગેરે, બરોબર, બાબત છે. તો એ બધું જોડાઈને એક કહેવાય ને કે સ્ટિમ્યુલસ તો ઉદ્દીપક બનતું હોય છે. તો એ સમગ્રતાનો દ્રષ્ટિકોણ છે કેળવાતો જોવા મળતું હોય આવું ઉદાહરણ સાથે. તેમજ કનેક્ટિવ એક બાબત છે, અહીંયા અનુબંધની વાત કરવામાં આવે. કઈ બાબત મિત્રો? અનુબંધ એટલે કે કોઈ એક વિષય છે, એવો જ વિષય અથવા તો વિદ્યાર્થીના ભૂતકાળમાં પડેલો અનુભવ છે, એ અનુભવને એક તે વર્તમાન જે બાબત અથવા તો મુદ્દો છે, વિષય છે, એની સાથે સાંકળીને એ ભણાવવામાં આવે, સમજાવવામાં આવે અથવા તો એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. તે પદ્ધતિને કનેક્ટિંગ પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકાય અથવા અનુબંધ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે. તો એવી બાબતથી પણ વ્યક્તિમાં સમકાલીન પ્રક્રિયાઓ અથવા તો જે નબળા બાળકો છે એમાં પણ છે એ થોડી ઘણી આપણે વૃદ્ધિ જોવા મળે. CAS ખાસ કરીને આ સ્કેલ નો ઉપયોગ અથવા તો તુલનાનો ઉપયોગ કરીને પણ શૈક્ષણિક ક્ષેત્રે ઘણા બધા ફેરફારો લાવી શકાય છે. ત્યાર પછી છેલ્લી જે વાત કરીએ 4 નંબર ઉપર, સક્સેસિવ પ્રોસેસિંગની વાત કરીએ. સક્સેસિવ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા, ક્રમબદ્ધ પ્રક્રિયા. હવે અહીંયા પણ આપણે જોવા જઈએ તો કે આનો જે મગજનો ભાગ છે એ અગ્રખંડ અને નિમ્નખંડ,
બરોબર. અગ્રખંડ અને નિમ્નખંડ સાથે જોડાયેલી બાબત છે ક્રમબદ્ધ જે પ્રક્રિયા છે તે. અને એની વાત કરીએ, અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાઓ સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને શું ક્રમબદ્ધતા વાત કરેલી, પણ અહીંયા અક્ષરોની એની વાત કરેલી છે, અક્ષરોની વાત કરેલી છે. ક્રમબદ્ધ રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાઓનો વિકાસ થાય છે. વાંચન અને લેખન કાર્ય, બરોબર. વાંચન અને લેખન કાર્ય આપણે જ્યારે પણ વાંચન કરતા હોય ત્યારે ક્રમબદ્ધ રીતે વાંચન કરતા હોય, એક પછી એક શબ્દને આપણે જોતા રહેતા હોય છીએ, અને એનું આપણે વાંચન છે કરતા રહેતા હોય છીએ. આ માટે મોટા મગજનો જે અગ્રખંડ અને નિમ્નખંડ છે એ અગત્યનો ભાગ ભજવે છે. તેવી જ રીતે જ્યારે હવે CS કોગ્નિટિવ અસેસમેન્ટ સિસ્ટમની જ્યારે વાત કરીએ, ક્યાં અને કેવી રીતે ઉપયોગી બની શકે આ પાસામાં, તો કે સક્સેસિવ પ્રોસેસિંગ અથવા તો ક્રમબદ્ધ જે કઈ પ્રક્રિયા છે એ શબ્દોનું ક્રમ જે આપણે વાત કરીએ તે શબ્દોનો ક્રમ, આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં સક્સેસિવ ક્રમબદ્ધ પ્રક્રિયાનો વિકાસ કરી શકાય. શબ્દોનો ક્રમ એટલે કઈ રીતે? માની લો કે હું અહીંયા કોઈ આંકડો બોલું 25, 20, 30, તો એને પણ યાદ રાખવાનું કહેવામાં આવે કે ભાઈ 25, 20, 30, બરોબર. એ રીતે પછી કોઈ નામ કે બરોબર કોઈ ફૂલોના નામ હોય, કોઈ પક્ષીઓ, કોઈ પ્રાણીઓના નામ હોય, કોઈ વ્યક્તિના નામ હોય, જેમ કે જયેશ, મહેશ ને રમેશ, તો એને ક્રમમાં બોલવાનું કહેવામાં આવે છે, જયેશ, મહેશ અને રમેશ. ક્રમબદ્ધ પ્રક્રિયા દ્વારા વ્યક્તિમાં આ પ્રકારનું હોય એ કહેવાય ને કે વિકાસ કરવા માટે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે નબળા બાળકો હોય, નબળા બાળકોમાં તો કે ચિત્રોનો ઉપયોગ આપણે મોસ્ટ ઓફ શું કરતા હોઈએ કે ક્રમબદ્ધ પ્રક્રિયા માટે અથવા તો કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરાવવા માટે વિદ્યાર્થીઓને સ્ટેપ બાય સ્ટેપ ન યાદ રખાવતા તો અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ ન કરતા, માત્ર કથન અને વક્તવ્ય એ આપ્યા જ જોઈએ, તો જે તે વિદ્યાર્થીને ખ્યાલ નથી આવતો કે આના પછી કઈ ટોપિક અથવા કઈ બાબત આવે. પણ જ્યારે એને ચિત્ર દ્વારા, શેના દ્વારા મિત્રો? નબળા જે બાળકો હોય એને ચિત્ર પદ્ધતિ દ્વારા, ચિત્ર સાથે સાથે કથન કરવામાં આવે, ચિત્રો બતાવવામાં આવે, પછી એનું વર્ણન જ્યારે કરવામાં આવે તો વિદ્યાર્થીને સરળતાથી એ બાબત છે એ યાદ રહી જતી હોય છે. ત્યાર પછી એક બીજી પદ્ધતિ પણ છે, ભાગ અથવા તો ભાગલા પાડવા અથવા તો ભાગ પાડીને શીખવવું, ભાગ પાડીને શીખવવું. કોઈ મોટો સ્પેલિંગ હોય, કોઈ મોટું નામ હોય, કોઈ મોટો શબ્દ હોય, તો એને ભાગ પાડીને, એલિફન્ટ હોય શબ્દ તો એલિફન્ટ, એલી પછી ફન્ટ, બરોબર. એવી જ રીતે અમરેલા હોય તો અમરેલાના અલગ અલગ તમે તો આ સિમ્યુલેશન જે શબ્દ છે પછી સિમ્યુલેશનેસ, બરોબર. એ રીતે તમે ભાગ પાડીને પણ શીખવાડી શકો છો, અથવા તો એમાં આ પદ્ધતિનો અથવા તો પ્રોસેસનો તમે ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પદ્ધતિઓ આ તુલનાનો ઉપયોગ કરીને આ સંપૂર્ણ જે છે સિદ્ધાંત, એ સિદ્ધાંતની સમજ આધારિત તમે શૈક્ષણિક, વ્યવહારિક અને બોધાત્મક વિકાસ માટે, વ્યક્તિના બોધાત્મક વિકાસ માટે આ સિદ્ધાંતનો તમે બહોળો અથવા તો આપણે આ ઉપયોગ થાય જ છે, પણ આપણે પણ જ્યારે પણ કોઈ પણ એવી બાબત હોય તો આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવો જોઈએ, નહીં કે માત્ર થિયરી પૂરતો કે ભાઈ અભ્યાસક્રમ પૂરતો જ આપણે એને સમજવો જોઈએ. આ સાથે જ મિત્રો હવે આપણે આ ચારેય જે પાસાઓને જોયા પછી હવે એની મુખ્યત્વે ઉપયોગિતા શું છે, તેની મર્યાદાઓ શું છે, એના વિશેની જ્યારે વાત કરીએ તો હવે પછી આપણે ઉપયોગિતા, મર્યાદાઓ તેમજ એની ટીકા વિશેની આપણે સમજ મેળવીશું. તો બન્યા રહો આ વિડીયોમાં. આગળ આપણે જોઈએ ઉપયોગિતા, મર્યાદા અને એની ટીકા. તો મિત્રો હવે એની ઉપયોગિતાની વાત કરીએ. ઉપયોગિતાની વાત કરીએ 1994. ઉપયોગિતા શું હોઈ શકે? સૌથી પહેલી એક તો શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગ. શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉપયોગ લઈ શકાય કે ન લઈ શકાય? લઈ શકાય. તો શૈક્ષણિક ક્ષેત્રે એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે CAS અને જે ટેસ્ટ છે, CAS એટલે કોગ્નિટિવ અસેસમેન્ટ સિસ્ટમ, એક તુલના છે, બરોબર. એક માપન તુલના બનાવવામાં આવેલી છે. તો એના ઉપયોગથી પણ આપણે જે વિવિધ જે એમાં CS ની વિવિધ પદ્ધતિઓનો પણ આપણે ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં કહેવાય ને કે વિકાસ કરી શકાય છે, ધ્યાને લઈ શકાય છે. વિદ્યાર્થીઓની કચાશ અથવા તો ખામી જાણી શકાય છે. તેમજ વાત કરીએ ભણવાની અક્ષમતાઓ અને ઓળખી શકાય છે. ભણવાની અક્ષમતાઓ
તો એની ઓળખ કરી શકાય કે વિદ્યાર્થી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કે કેમ નથી કરી શકતો. તો એના માટે આમાંથી કોઈ ધ્યાન ઉત્તેજનાની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો અથવા તો ACS ની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને આપણે એના વર્તનમાં ચોક્કસ પરિવર્તન લાવી શકાય છે. ત્યાર પછી વાત કરીએ ADHD. ADHD અટેન્શન ડેફિસિયટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. મિત્રો યાદ રાખવાનું, આ સંપૂર્ણ નામ પણ પૂછાતું હોય, અટેન્શન ડેફિસિયટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એટલે ADHD જેવી જે સમસ્યાઓ હોય એની પણ ઓળખ કરી શકાય, એની પણ ઓળખ કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિકમાં શિક્ષણમાં સુધારો. બરોબર, શૈક્ષણિક ક્ષેત્રે આપણે અગાઉ વાત કરેલી જ છે, પણ છતાં શૈક્ષણિક સુધારામાં ઉપયોગી. શૈક્ષણિક સુધારામાં ઉપયોગી. કોઈ પણ બાળક છે લખવા વાંચવામાં કચાશ ધરાવે, ધ્યાન કેન્દ્રિત કરવામાં કચાશ ધરાવે, વિદ્યાર્થી સંપૂર્ણ રીતે યાદ નથી રાખી શકતો, વિદ્યાર્થી કોઈ પણ બાબત અંગે પૂર્વ આયોજન નથી કરી શકતો, તો એના માટે આપણે તમામ પ્રકારની કચાશોને દૂર કરવા માટે પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તેમજ એની દ્વારા રચના કરવામાં આવેલી જે માપન તુલા છે એનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યાર્થીઓના વિકાસમાં અથવા વર્તનમાં એ સંપૂર્ણ આપણે કહેવાય મોટા ભાગે ફેરફાર લાવી શકીએ છીએ. તો દરેક જે આપણે કહેવાય કે સિદ્ધાંત હોય એ સિદ્ધાંતની ઉપયોગિતા હોય એવી જ રીતે મર્યાદાઓ પણ હોય છે. તો મર્યાદાઓની પણ વાત કરી લઈએ. તો કે મર્યાદાઓમાં સૌપ્રથમ મર્યાદા એ તો કે જટિલતા અને અતિશયોક્તિ. જટિલતા અને અતિશયોક્તિ. કહેવાનો અર્થ એ, જટિલતાનો કહેવાનો અર્થ એ કે જે બોધાત્મક પ્રક્રિયાઓનો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની બોધાત્મક ક્ષમતા પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોય છે અને એ જટિલ પ્રકારની હોય, તો એનું માપન કરવું એ ઘણી બધી વાર એવું હોય કે ભાઈ કહેવાય ને કે આપણો સમય અથવા તો સમયની સાથે સાથે એને સમજવું પણ એટલું અઘરું બની રહેતું હોય છે કે ભાઈ કઈ રીતે આ પ્રોસેસ છે એ થશે અથવા તો એમાં સુધાર કઈ રીતે લાવી શકાય છે. અતિશયોક્તિની વાત એ કરી તો ભાઈ JP દાસ અથવા તો એના અન્ય સાથીઓ એ વાત કરી કે 1994 એમને જે સિદ્ધાંત આપેલો છે કે ભાઈ તમામ બાબતો હોય આના દ્વારા થતું બુદ્ધિનું હોય સંકલન એ ચેતા મનોવૈજ્ઞાનિક અથવા તો બોધાત્મક પ્રક્રિયાઓ દ્વારા જ શક્ય છે. પણ એમને કોઈ આવેગિક બાબત અથવા તો બાહ્ય અન્ય સાંસ્કૃતિક બાબતોનો આવરી લેવાનું કહેવાય ને કે આવરી ન લેતા એ એક મર્યાદા તરીકે ઉપસી આવેલ છે. તો માત્ર ને માત્ર બોધાત્મક જ નહીં પરંતુ બાહ્ય આંતરિક વાતાવરણ અથવા તો બાહ્ય વાતાવરણને પણ અને વ્યક્તિના લાગણીઓ ભાવો આવેગોને પણ જોવા ખૂબ જરૂરી બની રહેતા હોય છે. તો એક એની મર્યાદા છે. ત્યાર પછી આપણે જે વાત કરીએ એ રીતે ભાવાત્મક પાસાઓની અવગણના કરી, અતિશયોક્તિની સાથે સાથે આપણે વાત કરી ભાવાત્મક પાસાઓની અવગણના. JP દાસે માત્ર ને માત્ર બોધાત્મક પાસાઓનો જે એ સમજ આધારિત બુદ્ધિનો સિદ્ધાંત જે આપવાનો પ્રયત્ન કર્યો, ભાવાત્મક પાસાઓને કોઈ રીતે ધ્યાને લેવામાં આવેલા ન હતા, એટલે એની અવગણના કરતા આ એક એની મર્યાદા એ સાબિત થાય. તેમજ સાંસ્કૃતિક જે પ્રભાવની વાત કરીએ, સાંસ્કૃતિક બરાબર, આપણને ખ્યાલ છે કે ભાઈ વ્યક્તિના વિકાસ ની વાત કરતા અથવા તો વ્યક્તિના જન્મ બાદ એના વર્તન ઉપર ખાસું જો પરિવર્તન હોય તો પર્યાવરણનું હોય છે, સમાજનું હોય છે, તે જે તે જગ્યાએ જે તે સ્થળે રહે છે એનો એના ઉપર પ્રભાવ રહેલો હોય છે. તેના કારણે પણ એની બુદ્ધિ ક્ષમતા ઉપર કાંઈક ને કાંઈક ફેરફાર અથવા તો તફાવત જોવા મળતો હોય છે. તો સાંસ્કૃતિક જે બાબત છે એને સામેલગીરી કરેલ નથી, એના કારણે એ એક મર્યાદા બની રહેતી હોય છે એવું આપણને ધ્યાને આવે છે. ત્યારબાદ સંપૂર્ણ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની રચના જે તે મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી, પણ એ જ બાબત છે એ અન્ય મનોવૈજ્ઞાનિકો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવતી જ હોય છે. તો આ ટીકાને પણ ધ્યાને લેતા ખ્યાલ આવે કે ભાઈ પ્રથમ જે બાબત છે તો કે પરંપરાગત જી ફેક્ટર અને સાથે સાથે સામ્યતાની અહીં વાત કરેલી છે. જી ફેક્ટર અથવા તો જી ઘટક અને તેની સાથે સામ્યતા. સામ્યતા એટલે કે જોડાણ અને અથવા તો એના જેવું જ પરિણામ છે એ પાસ સિદ્ધાંતમાં પણ જોવા મળે. જી ઘટકનું જે પરિણામ આવે એવું જ પરિણામ પાસ સિદ્ધાંતમાં પણ આવે. તેમજ બુદ્ધિનું જે માપન કરે છે બિનિયાન અસાઇનમેન્ટ, એ ક્યાંક ને ક્યાંક જે પરિણામ જોવા મળતું હોય એ પરિણામ પણ અંતે કેવું જોવા મળે છે, સામ્ય અથવા તો સમાન જોવા મળતું દેખાય છે. તેથી કહી શકાય કે ભાઈ એવું નથી કે પરંપરાગત બુદ્ધિનો હોય વિરોધ કરી શકાય, એવું કોણ સ્પિયરમેન અને બિનિયાન અસાઇનમેન્ટ દ્વારા કહેવામાં આવેલ છે. ત્યાર પછી આગાહી કરવામાં અસમાનતા. આગાહી કરવામાં અસમાનતા. દરેક વ્યક્તિમાં તમે આ પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ ફેરફાર લાવો અને એમાં જે પરિણામ મળે
તો એમાં સામાન્યકરણ ન તારવી શકાય, અથવા તો ભવિષ્ય વિશે એ પણ ન કહી શકાય કે આ વર્ષનું અથવા તો આ ઉંમરનું બાળક છે એના અથવા તો અન્ય બાળકોમાં પણ આ પ્રકારની એ બાબત છે જોવા મળશે, આ પ્રકારનું બુદ્ધિઆંક જોવા મળશે, આ પ્રકારની સમસ્યાઓ ક્ષમતાઓ જોવા કે ખામીઓ જોવા મળશે. એવું આગાહી આપણે પણ કરી શકતા હોતા નથી. એક એની ટીકા પણ કરવામાં આવેલ છે. તેમજ સરળીકરણ એટલે સામાન્યતાની વાત કરીએ, સરળીકરણ અથવા તો સામાન્યકરણ, બરોબર. જે સિદ્ધાંતનું પરિણામ આવ્યું હોય સંપૂર્ણ બાળકો ઉપર લાગુ કરી શકાય, જે તે વિસ્તાર અથવા જે તે જૂથ હોય એટલા અથવા જે તે વ્યક્તિઓ હોય એના ઉપર જ માત્ર એ લાગુ કરી શકાય છે. એટલે અંતે તો એવું જ કહી શકાય કે આ વ્યક્તિગત બુદ્ધિ ક્ષમતાનું માપન કરે છે, નહીં કે સામૂહિક બુદ્ધિ ક્ષમતાનું માપન કરીને સામાન્યકરણ સિદ્ધાંત છે તારવી શકાય નહીં. તો અહીંયા આજનો જે સેશન અથવા તો લેક્ચર હતો ખૂબ રસપ્રદ રહ્યો હશે, તમને ગમ્યો હશે. તેમજ આ સિદ્ધાંતની તમને ખ્યાલ આવ્યો હશે ઊંડાણપૂર્વક ખરેખર જગદાસનો ખાસ સિદ્ધાંત છે શું કહેવા માંગે છે, એની અસર અથવા વ્યવહારિક ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર કેટલી ઉપયોગિતા બની રહી છે. તો એમાં આપણે એનો પ્રારંભ જોયો, જીવદાસના પાસના જે વિવિધ પાસાઓ જોયા, ઉપયોગિતાઓ, મર્યાદાઓ તેમજ ટીકા વિશેની આપણે સવિસ્તારપૂર્વક સમજ મેળવી. આ સાથે જ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા સેશનમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.